નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવે છે. સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પેન્શનમાં કેટલો વધારો થશે, સેલરીમાં કેટલો વધારો થશે વગેરે વિગતો આજના વિડીયોમાં જોઈએ. તો સરકારે યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે, જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આજીવન ગેરંટીવાળી પેન્શન યોજના છે. જોકે કેન્દ્રીય કર્મચારીઓ પાસે નેશનલ પેન્શન સિસ્ટમ એનપીએસ અને યુપીએસ વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ હશે. એનપીએસથી વિપરીત યુપીએસમાં કેન્દ્રીય કર્મચારીઓને નિશ્ચિત પેન્શનની ખાતરી પણ મળશે. આ પેન્શન નિવૃત્તિ પહેલાના 12 મહિનામાં પ્રાપ્ત સરેરાશ માસિક પગારના 50% જેટલું છે. છેલ્લા ઘણા સમયથી 8મા પગાર પંચને લઈને પણ સમાચાર ચાલી રહ્યા છે. અહેવાલો અનુસાર 2025માં 8મા પગાર પંચની રચના થઈ શકે છે. 8મા પગાર પંચમાં યુપીએસ હેઠળ લઘુત્તમ પેન્શન કેવી રીતે બદલાઈ શકે છે? જોકે નોંધનીય છે કે હાલમાં સરકાર 8મા પગાર પંચ વિશે વાત કરી નથી, પરંતુ અગાઉના પગાર પંચના વલણ પર નજર કરીને નવા 8મા પગાર પંચની ભલામણો જાન્યુઆરી મહિનામાં થઈ શકે તેવું લાગી રહ્યું છે અને તેને લાગુ જાન્યુઆરી 2026માં કરવામાં આવે તેવું લાગી રહ્યું છે. સામાન્ય રીતે દર 10 વર્ષે સરકાર સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં સુધારો કરવા માટે નવા પગાર પંચની રચના કરે છે. તો યુપીએસ હેઠળ પેન્શનની ગણતરી કરતા પહેલા 8મા પગાર પંચના અમલ પછી કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને પેન્શનમાં થયેલા ફેરફારોને સમજવું જરૂરી છે. અલગ અલગ સ્તરના સરકારી કર્મચારીઓના પગારમાં પસંદગીના ફિટમેન્ટ ફેક્ટરના આધારે સુધારો કરવામાં આવશે. ઉદાહરણ તરીકે 7મા પગાર પંચ હેઠળ પગારમાં સુધારો કરવા માટે 2.57નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યું હતું. તો હવે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર શું હોઈ શકે? તો 8મા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 1.92 પર નક્કી કરી શકાય છે. આશા છે કે સરકાર ઓછામાં ઓછા 2.86નું ઉચ્ચ ફિટમેન્ટ પરિબળ પસંદ કરશે. લઘુત્તમ વેતન અને પેન્શન જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 નક્કી કરવામાં આવે છે તો સરકારી કર્મચારીઓનો લઘુત્તમ બેઝિક પગાર વધીને ₹51,480 થઈ જશે અને હાલમાં ન્યૂનતમ પગાર ₹18,000 છે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 છે તો પેન્શન વધીને ₹25,740 થશે, જ્યારે વર્તમાન પેન્શન ₹9,000 મળે છે. ધન્યવાદ.